અને હળવે હળવે ઠંડી વધી રહી છે. જો હવે ધીમે ધીમે છે ને સ્વેટર ને જેકેટ પહેરવા પડે છે. એટલે કૂતરાની ટોળકી હતી આખી. હું ઘડીક માટે તો ગભરાઈ ગયો હતો કે કઈશે તો નહીં. ચાલુ થતું નથી એટલે મહેશભાઈ આવે ને, મહેશભાઈ હવે એ ચેક કરશે પીસી ચાલુ છે કે નહીં. બરોબર મહેશભાઈ, ચાલુ કરી દેશો? ચોક્કસ. કદાચ પાવર કટઆઉટ છે, એ કદાચ જો જતું રહ્યું હોય કદાચ, તો એ બદલવું પડે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર અને હળવે હળવે ઠંડી વધી રહી છે. જો હવે ધીમે ધીમે છે ને સ્વેટર ને જેકેટ પહેરવા પડે છે. ઠંડી વધી રહી છે, બરાબર. અને હવે કોયલો પણ બોલે છે. તો મિત્રો તમે પણ સ્વેટરો પહેરવા માંડો. તો મિત્રો વેકેશન પતી ગયું છે અને હવે યુગરાજને સ્કૂલે મૂકવા જવાનો છે. સવારમાં જો એને પણ સ્વેટર પહેરાયું કેમ કે ઠંડી વધી ગઈ છે. આપણે છે ને હવે સ્કૂટર લઈને જવાનું છે એટલે સ્વેટર પહેરવું પડે, ટોપી પણ પહેરવી પડે. શું કહેવું યુગરાજ? તો મિત્રો આપણે છે ને હવે જઈ રહ્યા છીએ સ્કૂલે. અને સવારમાં આજે ઠંડીનો ચમકારો બહુ છે એટલે છે ને આપણે સ્વેટર પણ પહેર્યું હતું, તો એ ઠંડી તો લાગે છે કેમ કે બાઇક ઉપર તો લાગવાની ઠંડી. એટલે કૂતરાની ટોળકી હતી આખી. હું ઘડીક માટે તો ગભરાઈ ગયો હતો કે કઈશે તો નહીં, પણ સાઈડમાંથી નીકળી ગયો. તો મિત્રો જો પેટ્રોલ ઓછું થઈ ગયું છે તો આપણે પેટ્રોલ પુરાઈ દઈએ ને પછી આગળનું કામ કરીએ. પેટ્રોલ પંપે આવી ગયા છીએ, જો ભારત પેટ્રોલિયમ. તો પેટ્રોલ પુરાઈ લઈએ ફટાફટ. જો ભીડ છે એટલે લાઈનમાં ઊભું રહેવું પડશે, બરાબર. જો ભાઈ સવારમાં થોડીક વસ્તુ લેવાની બાકી હતી એટલે હવે છે ને દુકાનેથી વસ્તુ લઈ લેશું અને પછી જશું. તો મિત્રો હવે છે ને આપણે દુકાન તરફ જઈ રહ્યા છીએ. થોડુંક મોડું થઈ ગયું છે, બરાબર. કેમ કે સવારમાં યોગરાજના સ્કૂલે મૂકવાનો હતો અને પછી છે ને આપણે પેટ્રોલ પણ પતી ગયું હતું, પેટ્રોલ પુરાવા જતા રહ્યા. પછી થોડોક સામાન બાકી હતો એ પણ લેવાનો હતો એટલે આપણે દુકાને જતા રહ્યા ત્યાં આગળ સામાન લેવા. એટલે હવે છે ને ફટાફટ આપણે છે ને ઘરે થઈ અને પછી દુકાને જઈને દુકાન ખોલશું. મિત્રો દુકાને પહોંચી ગયા છે. હવે સામાન બધું જે પેલો થોડો ઘણો લાવ્યા હતા ને ગોઠવી દઈશું. અને આજે તો ખૂબ બધા વેપારી આવવાના છે એટલે એની પણ તૈયારી કરવાની છે. જો આ બાજુની સાઈડ વેફરના કાર્ટૂન ખાલી થઈ ગયા છે અને કોલ્ડ્રિંકવાળા પણ આવશે. તો ચલો ફટાફટ બધું કામકાજ શરૂ કરીએ. તો જો મિત્રો સામાન આવી ગયો બાલાજીનો. પેલા ભાઈ ઉતારીને ગયા છે. જો આખો ઢગલો કર્યો છે. જો હવે બધો સામાન ગોઠવવો પડશે આપણે. હા, જો હજી બીજો સામાન કાઢે છે. જો તો મિત્રો આજ તો માલ ઘણો આવ્યો, બધો ગોઠવી દીધો. જો નીચેથી માંડીને હજુ ઘણો પડ્યો છે આ બાજુ સાઈડમાં. અને આ જો આખું શોકેસ ફૂલ, આખી આ જો એ ફૂલ છે, આ ઘોડા ફૂલ કરી નાખ્યા અને જો આ ખોખાઈ ભરી નાખ્યા. તો આજ તો ખૂબ મજા આવી ગઈ. બધો વ્યવસ્થિત રીતે ગોઠવી દીધો છે આપણે. તો મિત્રો પેલું પીસી લાવ્યા હતા ને આપણે, એ ચાલુ ના થયું એટલે એ છે ને ભરીને અહીં આગળ લાવી નાખ્યું. તમને બતાવું. જો આ કોથરીમાં ભરીને મેં પીસી મૂક્યું છે. મોનિટર અહીં આગળ ચડાવી દીધું છે, બરાબર. એટલે હવે ચાલુ થતું નથી એટલે મહેશભાઈ આવે ને, મહેશભાઈ, ત્યારે આપણે એમને બતાવી જોઈશું કેમ કે એમની જોડે કોમ્પ્યુટર છે અને એ ઓપરેટ કરે છે. ચાલુ થાય એમ છે કે નથી ચાલુ થતું એ મહેશભાઈ આવીને કહેશે. તો મિત્રો મહેશભાઈ આવી ગયા છે. હવે એ ચેક કરશે પીસી ચાલુ છે કે નહીં, બરાબર. પીસી આપણે જે લઈને આવ્યા હતા અહીં જ પડ્યું છે. એ મહેશભાઈ નોકરી ગયા હતા, આવી ગયા. મહેશભાઈ ચાલુ કરી દેશો? ચોક્કસ. બરાબર, તો ચેક કરી જોઈએ, બરાબર. તો મિત્રો જો મહેશભાઈએ છે ને ખોલી નાખ્યું છે કોમ્પ્યુટર. હવે અંદર તમે જુઓ કેટલી બધી વસ્તુ છે, આપણને ખબર નથી પડે પણ મહેશભાઈને ખબર પડે છે. એમને કંઈક કાઢીને પાછું ભરવ્યું છે.
બરાબર, એ કે રેમ સ્ટિક કહેવાય એને. આના વિશે એક જ કહેવું છે કે કદાચ પાવર કટઆઉટ છે એ કદાચ જો જતું રહ્યું હોય કદાચ તો એ બદલવું પડે. નહીં તો કાલ કેબલ આપણે ચેક કરી દઈશું. રેમ અદલા બદલી કરી દઈશું મારા સીપીયુની ચેક કરીશું. તો મિત્રો, મહેશભાઈ કીધું કે એનું પાવર કટઆઉટનો કોઈ પ્રોબ્લેમ હોય તો એ કાલ જોઈ લેશે, બરાબર. અને કેબલનો કંઈ પ્રોબ્લેમ હોય તો એ બી જોઈ લેશે. એટલે આપણે સીપીયુ અહીં જ રાખવાનું છે, બરાબર. અને હજુ પણ ચાલુ થયું નથી. હવે લાયા હતા તો આપણે ત્યાંથી, તમને ખબર છે, આગલા વિડીયોમાં તમે જોયેલું જ છે. ના જોયું હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચલો મિત્રો, આજનો વિડીયો અહીં સુધીનો જ. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.